લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના સમયમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં સમયસર આપવામાં આવતી સીપીઆર કાર્ડિયોપલ્મોનરી રિસિટેશન કેટલી જીવનદાયી સાબિત થઈ શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ વડોદરાના એક પરિવારે મલેશિયામાં પૂરું પાડ્યું છે। વડોદરાના સિદ્ધાર્થ બંગલામાં રહેતા ચેતન ગોહિલ તેમના પત્ની હિરલબેન અને 2 બાળકો સાથે રજાઓ માણવા માટે મલેશિયાની રાજધાની કુઆલાલમપુરમાં ગયા હતા। તારીખ 6 મેના રોજ હોટલ રોયલ નજીક આશરે 50 વર્ષની ઉંમરના એક વ્યક્તિને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેઓ રસ્તામાં જ ઢળી પડ્યા હતા। આસપાસના લોકો ગભરાઈ ગયા હતા, પરંતુ તે સમયે ચેતન ગોહિલ અને હિરલબેને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બંને વિલંબ કર્યા વગર તરત જ વ્યક્તિને સીપીઆરની સારવાર શરૂ કરી દીધી હતી। એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધી તો સતત અંદાજે 45 મિનિટ સુધી સારવાર આપવામાં આવી હતી। તેમની સતત મહેનત બાદ વ્યક્તિમાં ધીમે ધીમે ચેતના આવવા લાગી હતી। તે સમયે તેમના ચહેરા પર દેખાતી રાહત અને ખુશી સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી હતી। વિદેશની ધરતી ઉપર કોઈ ઓળખાણ વગરના વ્યક્તિ માટે આ પ્રકારની સેવા આપવી ખરેખર પ્રશંસનીય બાબત છે। આજના સમયમાં ઘણા લોકો આવી ઘટનામાં મદદ કરવા કરતાં વિડીયો બનાવવામાં વ્યસ્ત થઈ જતા હોય છે, ત્યારે વડોદરાના આ દંપતીએ માનવ સેવા એ જ પ્રભુ સેવાની કહેવત સાચી સાબિત કરી છે। હાર્ટ એટેકના વધતા બનાવોમાં ધ્યાનમાં રાખીએ તો દરેક વ્યક્તિએ સીપીઆર જેવી પ્રાથમિક સારવારની તાલીમ લેવી સમયની માંગ બની ગઈ છે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હાર્ટ એટેક બાદની પ્રથમ કેટલીક મિનિટો અત્યંત મહત્વપૂર્ણ હોય છે અને યોગ્ય સમયે અપાયેલી સીપીઆર કોઈપણ વ્યક્તિને નવજીવન આપી શકે છે। વડોદરાના ચેતન ગોહિલ અને હિરલબેનનું આ કાર્ય માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સમાજ માટે અને વડોદરા માટે ગૌરવની બાબત બની છે। તેમની સતર્કતા, હિંમત અને માનવતાભર્યા પ્રયાસોએ એક અજાણ્યા વ્યક્તિને નવી જિંદગી આપવાનો પ્રયાસ સફળ બનાવ્યો છે।